એ સાથે સાથે બીજા ઉપયોગમાં પણ જે છે કે માનો કે મારી વિનંતીને કારણે, મારી વિનંતીથી, તો એટ માય રિક્વેસ્ટ, એટ માય ઓર્ડર એવું પણ કહી શકાય કે મારા જે છે એ હુકમને ધ્યાનમાં રાખીને અથવા મારી વિનંતીને કારણે. હજી એક સારો ઉપયોગ છે, માનો કે તેણીનું ઇંગ્લિશ સારું છે, તો શી ઇઝ ગુડ એટ ઇંગ્લિશ. સુનિતાનું એમ્બ્રોઇડરી વર્ક ખૂબ જ સારું છે, તો સુનિતા ઇઝ ગુડ એટ એમ્બ્રોઇડરી વર્ક. આ પણ સારો ઉપયોગ છે. તો સમયદર્શક જે છે એટ 7 o'clock વગેરે, સ્થળમાં પણ એટ ધ ઓફિસ, એટ ધ રેલવે સ્ટેશન વગેરે, એટ ધ એજ ઓફની ઉંમરે. દિશાદર્શક જે છે તો કે એટ મી, મારા તરફ વગેરે. કોઈ પેલું વ્યક્તિ ટોપિકમાં નિપુણ હોય દર્શાવવા માટે કે ગુડ એટ સાયન્સ, ગુડ એટ મેથ્સ વગેરે. અમુક સમયના પીરિયડમાં એટ નાઇટ, રાત્રે. આ એનો સારો ઉપયોગ છે અને એનો પ્રેક્ટિકલી જો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો એમનો સાચો અર્થ વાક્યમાં નીકળતો હોય છે. તો બસ આપણી આ પ્રિપોઝિશનની સિરીઝ જે છે એ આગળ શરૂ રાખીશું. હવે આપણે નેક્સ્ટ પછીનું જે પ્રિપોઝિશન છે એના માટે મળીએ. થેન્ક યુ સો મચ.